હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિર્જા એજ્યુકેશન. તો આજનો ટોપિક છે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ. હવે પ્રકાશ સંશ્લેષણ એટલે શું કે હરિત વનસ્પતિ જે એનો ખોરાક જાતે બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે તો એક પાણી, સૂર્યનો પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ. તો કે વનસ્પતિ જે છે, માની લો કે આ એક વનસ્પતિ છે. હવે વનસ્પતિમાં કે પર્ણ જે હોય ત્યાં ક્લોરોફિલ જે હોય છે કેવા હાજર હોય છે. હવે વનસ્પતિ જે છે કે ખોરાક મેળવવા માટે પાણી ક્યાંથી મેળવે છે? ક્યાંથી કે જમીનમાંથી કે જલવાહક પેશી દ્વારા પર્ણમાં કે જ્યાં ક્લોરોફિલ હાજર હોય જે જગ્યાએ ત્યાં પાણી જલવાહક પેશી દ્વારા પહોંચે છે. હવે પાણી કે લાઇટની હાજરીમાં એટલે કે સૂર્યપ્રકાશના કિરણોની હાજરીમાં હવે કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિમાં કેવું ઓછો હશે તો તે બહારના વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે શેમાં જશે? વનસ્પતિની અંદર. ફોટોસિન્થેસિસની વ્યાખ્યા શું છે તો કે વનસ્પતિ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જોડાઈને સૂર્યપ્રકાશની હાજરીમાં જે ખોરાક બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણની આપણે વ્યાખ્યા જોઈએ તો કે હરિત વનસ્પતિ દ્વારા એ સૂર્યની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી ખોરાક બનાવે છે એટલે કે કાર્બોહાઈડ્રેટ બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે. હવે કે જે કાર્બોહાઈડ્રેટ બનાવે છે એ કાર્બોહાઈડ્રેટ જે છે કેવા ગ્લુકોઝ સ્વરૂપે હોય છે કે તેનો ખોરાક જે હોય છે કે ગ્લુકોઝ સ્વરૂપે હોય છે. તો કે કાર્બોહાઈડ્રેટ એ આપણને ગ્લુકોઝ સ્વરૂપે જોવા મળે છે. જે એણે ખોરાક બનાવ્યો એનું સૂત્ર છે C6H12O6. હવે પ્રકાશ સંશ્લેષણ એ પૃથ્વી પર સૌથી અગત્યની જૈવિક ઘટના છે. હવે આપણે જોઈએ કે એની કેમિકલ રિએક્શન કેવી રીતે થાય છે. તો હવે આ જે છે એની કેમિકલ રિએક્શન છે તો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ જોડાઈને ક્લોરોફિલ અને સન એનર્જી એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે એટલે કે એનો ખોરાક બનાવે છે. એ ખોરાક સાથે પાણી અને ઓક્સિજન જે છે જોડાઈ જાય છે. તો આ હતી એની કેમિકલ રિએક્શન. હવે આ જે વોટર પ્રોડક્શન છે એ ફક્ત લાઇટ રિએક્શનમાં થાય છે. શેમાં? લાઇટ રિએક્શન એટલે કે પ્રકાશ પ્રક્રિયા થાય છે. કઈ કે આ જે વોટરની પ્રોડક્ટ જે છે કે 12H2 એન્ડ 6H2 એ માત્ર ને માત્ર પ્રકાશ પ્રક્રિયામાં થાય છે. હવે આપણે વાત કરી કે પ્રકાશ સંશ્લેષણ કેવી રીતે થાય છે કે હરિત વનસ્પતિ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં
કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જોડાઈને જે ગ્લુકોઝ ઉત્પન્ન કરે છે જેને પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્લોરોફિલ. ક્લોરોફિલ કેવા હોય છે કે ક્લોરોફિલ જે છે ગ્રીન પિગમેન્ટ છે. કેવા? ગ્રીન પિગમેન્ટ. એટલે ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય. એ કેવા કે ગ્રીન કલરના હોય છે. હવે ક્લોરોફિલ એના 4 મુખ્યત્વે ઘટકો છે. ક્લોરોફિલ એ, બી, કેરોટીનોઇડ્સ એન્ડ ઝેન્થોફિલ. તો આ રીતે એમાં ક્લોરોફિલના 4 મુખ્યત્વે ઘટકો છે. ક્લોરોફિલ એ એન્ડ બી એન્ડ કેરોટીનોઇડ્સ એન્ડ ઝેન્થોફિલ્સ. આ શું છે એના કે મુખ્ય 4 એના ઘટકો છે. હવે ક્લોરોફિલ એ અને બી એ કેવા ગ્રીન કલરના હોય છે, જ્યારે કેરોટીનોઇડ જે છે એ પીળા અથવા તો બદામી રંગના હોય છે, જ્યારે ઝેન્થોફિલ જે છે એ પીળા રંગના હોય છે. ક્લોરોફિલ જે છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જે રેડ લાઇટ હોય છે તેનું વધારે પડતું શોષણ કરે છે. કઈ લાઇટનું? તો રેડ લાઇટ, કે જે સૂર્યપ્રકાશની કિરણોમાં હાજર હોય છે રેડ લાઇટ, તે રેડ લાઇટનું વધારે શોષણ કરે છે. કોણ? તો કે ક્લોરોફિલ. હવે પ્રકાશ સંશ્લેષણને મુખ્યત્વે 2 તબક્કામાં વહેંચવામાં આવે છે. કયા? એક લાઇટ રિએક્શન એન્ડ સેકન્ડ ડાર્ક રિએક્શન. પહેલા છે પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે ડાર્ક રિએક્શન. હવે લાઇટ રિએક્શન એટલે કે હરિતદ્રવ્યો જે છે એ પ્રકાશને કેપ્ચર કરે છે, પ્રકાશનું શોષણ કરે છે. શોષણ કર્યા બાદ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને મદદથી એ ખોરાક ઉત્પન્ન કરે છે. હવે પ્રકાશ પ્રક્રિયા એવી છે કે જે ખાલી પ્રકાશમાં જે પ્રક્રિયા થઈ શકે છે, તે અંધકારમાં થતી નથી. લાઇટ રિએક્શનમાં NADP પ્લસ H+. આ જે છે લાઇટ રિએક્શનમાં રિડ્યુસિંગ એજન્ટ તરીકે કામ કરે છે. કોણ? કે NADPH પ્લસ H+. જ્યારે ATP જે છે એ શું કરે છે? એનર્જી સપ્લાય કરે છે. એનર્જી સપ્લાય કરે છે. આ પ્રક્રિયા શેમાં થાય છે? પણ લાઇટ રિએક્શનમાં. કે લાઇટ રિએક્શનમાં જે રિડ્યુસિંગ ઉદ્ભવે છે, બરાબર, તેમાં NADPH પ્લસ H+ જે છે એ રિડ્યુસિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જ્યારે ATP જે છે એનર્જી સપ્લાય કરે છે. હવે સેકન્ડ રિએક્શન છે ડાર્ક રિએક્શન એટલે કે અંધકાર પ્રક્રિયા. અંધકાર પ્રક્રિયા. હવે અંધકાર પ્રક્રિયામાં શું થાય છે? તો કે અંધકાર પ્રક્રિયા છે એનો મતલબ એ નહીં કે તે પ્રકાશમાં રિએક્શન એટલે કે લાઇટમાં રિએક્શન કરી શકતી નથી, કે લાઇટમાં ખોરાક બનાવી શકતી નથી, પરંતુ અંધકાર પ્રક્રિયા જે છે એ તો અંધકારમાં થાય જ છે, છતાં એને લાઇટ હોય કે ના હોય અંધકાર પ્રક્રિયાને કોઈ ફરક પડતો નથી. એની પ્રક્રિયા જે છે ચાલુ રહે છે. અંધકાર પ્રક્રિયા જે છે એ લાઇટ હોય કે ના હોય તેનો ખોરાક બનાવવાનું કામ જે છે શરૂ રાખે છે. પ્રકાશની હાજરીમાં રિડ્યુસિંગ ઉદ્ભવે છે. પરંતુ લાઇટ રિએક્શન માટે કે પ્રોટીનના અણુઓ જે છે એ જવાબદાર છે. કોના માટે? કે લાઇટ રિએક્શન માટે. જ્યારે ડાર્ક રિએક્શન માટે ઉત્સેચકો જેમ કે આઇસોમરેજ, કાઇનેજ, ટ્રાન્સફરન્સ જેવા ઉત્સેચકો જે છે ડાર્ક રિએક્શન માટે જવાબદાર છે. કોણ? કે લાઇટ રિએક્શન જે છે એના માટે પ્રોટીનના અણુઓ જવાબદાર છે, જ્યારે ડાર્ક રિએક્શન જે છે એના માટેના ઉત્સેચકો છે કાઇનેજ, ટ્રાન્સફરન્સ જેવા ઉત્સેચકો જે છે એ અંધકાર પ્રક્રિયા માટે જવાબદાર છે. હવે 17મી સદીમાં સુધી એવું માનવામાં આવતું કે વનસ્પતિ જે છે જમીનમાંથી પોષણ મેળવે છે. ક્યાંથી? કે જમીનમાંથી. એવું ક્યાં સુધી માનવામાં આવતું હતું? કે 17મી સદી સુધીમાં
એવું માનવામાં આવતું કે વનસ્પતિ જે છે એનું શોષણ જમીનમાંથી મેળવે છે. ત્યારબાદ સ્ટીફન હેર્સ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે 1727માં કે વનસ્પતિએ પ્રકાશની હાજરીમાં હવામાંના ઘટક વડે કંઈક અંશે પોષણ મેળવે છે. ક્યાં કે વનસ્પતિ જે છે પ્રકાશની હાજરીમાં હવામાંના ઘટક વડે કંઈક અંશે પોષણ મેળવે છે. આવું કોણે જણાવ્યું કે સ્ટીફન હેર્સ નામના વૈજ્ઞાનિકે. કઈ સાલમાં? તો કે 1727માં. ત્યારબાદ નિકોલસ ડિસોસર નામના વૈજ્ઞાનિકે 1804માં પ્રાયોગિક ધોરણે સાબિત કર્યું કે વનસ્પતિએ પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને આ ક્રિયા અંધકારમાં વિરુદ્ધ દિશામાં થાય છે. કોણે જણાવીએ કે નિકોલસ ડિસોસર 1804માં કે વનસ્પતિ જે છે પ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને આ ક્રિયા એ અંધકારમાં વિરુદ્ધ દિશામાં થાય છે. હવે આપણે વાત કરીએ ક્લોરોપ્લાસ્ટ. કે ક્લોરોપ્લાસ્ટનું સ્ટ્રક્ચર કેવું હોય છે? તો ક્લોરોપ્લાસ્ટમાં 2 લેમિલી આવેલી છે. કેટલી? કે ક્લોરોપ્લાસ્ટમાં 2 લેમિલી આવેલી હોય છે. એક લેમિની જે છે શું બનાવે છે? થાઇલેકોઇડ. જ્યારે બીજી લેમિની જેમ કે આ ગ્રેનાનો ભાગ જે છે કે એકબીજા થાઇલેકોઇડને કનેક્ટેડ છે, જેને સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખવામાં આવે છે. શું? સ્ટ્રોમા લેમિલી. જ્યારે એની આજુબાજુ જે છે આ સરાઉન્ડિંગ પાર્ટ જે તમને જોવા મળે છે એ સ્ટ્રોમા છે. શું છે? સ્ટ્રોમા. જ્યારે હવે ક્લોરોપ્લાસ્ટ એ કેવું ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર હોય છે. કેવું? ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર હોય છે. શું? કે ક્લોરોપ્લાસ્ટ એ ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે. હવે ક્લોરોપ્લાસ્ટ એ કેવા ગ્રીન કલરના હોય છે. હવે ક્લોરોપ્લાસ્ટ એ કેવા હોય છે? ગ્રીન કલરના હોય છે. પરંતુ આ પ્લાસ્ટ જે છે કે પ્લાસ્ટેડ જે છે એનું કામ શું હોય છે? તો કે સ્ટોરેજ ઓફ ફૂડ. સ્ટોરેજ ઓફ ફૂડ એટલે કે ખોરાકનો સંગ્રહ કરે છે. કોણ? કે પ્લાસ્ટેડ એ ફૂડનો સંગ્રહ કરે છે. જ્યારે અને એક તો શું કે ખોરાકનો સંગ્રહ કરે છે, બીજું છે ફોટોસિન્થેસિસ. તો પ્લાસ્ટેડનું કાર્ય શું હોય છે? કે સ્ટોરેજ ઓફ ફૂડ એન્ડ ફોટોસિન્થેસિસ. સ્ટોરેજ ઓફ ફૂડ એટલે કે ખોરાકનો સંગ્રહ કરો એન્ડ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે. હવે કે થાઇલેકોઇડ જે છે એમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. કઈ પ્રક્રિયા? પ્રકાશ પ્રક્રિયા. શેમાં? કે ક્લોરોપ્લાસ્ટની અંદર જે થાઇલેકોઇડ પ્રેઝન્ટ જે છે એમાં પ્રકાશ પ્રક્રિયા થાય છે. હવે ક્લોરોપ્લાસ્ટ એક પ્રકાશ સંશ્લેષણીય ઘટક છે. કોણ? કે ક્લોરોપ્લાસ્ટ. હવે ક્લોરોપ્લાસ્ટમાં એ કેવા ગ્રીન રંગના હોય છે. આપણે હમણાં આગળ જોયું કે ક્લોરોપ્લાસ્ટ જે છે ગ્રીન રંગના હોય છે, જ્યારે પ્લાસ્ટ જે છે કે પ્લાસ્ટેડ શું કરે છે? કે ખોરાકનો સંગ્રહ કરે છે અને ફોટોસિન્થેસિસ કરે છે. તો એ રીતે આપણને હરિતકણને એક પ્રકાશ સંશ્લેષણીય ઘટક તરીકે ઓળખવામાં આવે છે. હવે કે બેક્ટેરિયા અને નીલ હરિત લીલમાં પ્રકાશ સંશ્લેષણીય ઘટક જે છે કેવા સરળ પ્રકારના હોય છે. કેવા? એકદમ સાદા એટલે કે સિમ્પલ હોય છે, જેમાં હરિતકણ કે નીલકણ જેવી રચના જોવા મળતી નથી. શેમાં? કે બેક્ટેરિયા અને લીલ જે છે એમાં હરિતકણ કે નીલકણ જેવી રચના જોવા મળતી નથી. એના પ્રકાશ સંશ્લેષણીય ઘટક જે હોય છે કે એકદમ સરળ પ્રકારના હોય છે. હવે આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણીય ઘટકમાં કે બેક્ટેરિયા અને નીલ હરિત લીલમાં આપણને સરળ પ્રકાશ સંશ્લેષણીય ઘટક જોવા મળે છે, જેમાં હરિતકણ કે નીલકણ જેવી રચના જોવા મળતી નથી. પરંતુ આપણને કોષ રસમાં કે એની કોષ ત્વચાની વચ્ચે પાતળી નલિકામય જેવી રચના જોવા મળે છે. કેવી? પાતળી નલિકામય. પાતળી નલિકામય રચના જોવા મળે છે. શેમાં? કે કોષરસમાં. બધી જ પ્રકાશ સંશ્લેષણીયમાં અંગિકાઓ જે છે આપણને કેવું એમનું પડ જે હોય છે કેવું ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર જોવા મળે છે. ડબલ મેમ્બ્રેન
શકતા કે પ્રકાશ સંશ્લેષણીય ઘટકમાં કે જે અંગિકાઓ હોય છે મૂળભૂત રીતે આપણને બેવડું પટલ એટલે કે ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર જોવા મળે છે. હવે કે આપણે લીલ અને બેક્ટેરિયા જેવી પ્રોકેરિયોટિક વનસ્પતિને બાદ કરતા જે ઉચ્ચ પ્રકારની વનસ્પતિ જે હોય છે એમાં આપણને સુવિકસિત ત્વચાથી કોષ અંગિકા જોવા મળે છે કે હરિતકણ જોવા મળે છે. એનાથી કે એની ત્વચા જે હોય છે કેવી સુવિકસિત હોય છે, તો કે સુવિકસિત ત્વચાથી આવરી કોષ અંગિકા હરિતકણ જોવા મળે છે. હવે એમાં સ્ટ્રોમા જે હોય છે એના કેવા એકદમ એની ત્વચા જે હોય છે કેવી પાતળી હોય છે કે ગ્રેનામાં તરતા હોય છે, જ્યારે કે એમાં પ્રોટીન, ચરબી, હરિતદ્રવ્ય અને હરિતદ્રવ્ય આવેલા હોય છે. હવે પ્રોટીન જે છે કેવા એકદમ તરતા. હવે પ્રોટીન જે છે લાઇટ રિએક્શન માટે જવાબદાર છે. આપણે આગળ જોઈ કે પ્રકાશ પ્રક્રિયા લાઇટમાં થાય છે, બરાબર, તો આ પ્રોટીન જે છે લાઇટ રિએક્શન માટે જવાબદાર છે. જ્યારે સ્ટ્રોમામાં જે કે કાર્બોક્સિલેજ જેવા ઉત્સેચકો જે છે કઈ પ્રક્રિયા માટે જવાબદાર છે? અંધકાર પ્રક્રિયા એટલે કે ડાર્ક રિએક્શન. હવે સ્ટ્રોમા જે હોય છે કેવી એકદમ રંગહીન હોય છે, કેવી રંગહીન. જ્યારે કે હરિતદ્રવ્ય એક રંજક દ્રવ્ય છે. હવે હરિતદ્રવ્ય જેવા કે રંજક દ્રવ્યો એ પ્રોટીનથી કેવા આવૃત હોય છે કે એની પ્રોટીન ત્વચા જે હોય છે એકદમ પાતળું પડ જે દેખાય છે આપણને પ્રોટીનનું છે, કેવી પ્રોટીન ત્વચાથી આવૃત હોય છે. કોણ? કે રંજક દ્રવ્યો. રંજક દ્રવ્યો જેવા કે હરિતદ્રવ્ય, કેરોટીનોઇડ, ઝેન્થોફિલ એ બધા અન્ય રંજક દ્રવ્યો છે. વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો અલગ અલગ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરવા માટે સમર્થ હોય છે. કયા? કે વિવિધ પ્રકારના રંજક દ્રવ્યો જે છે એ ભિન્ન પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશનું શોષણ કરવા એ સમર્થ હોય છે. જ્યારે એમાં મુખ્યત્વે ક્લોરોફિલ એ મુખ્ય રંજક દ્રવ્ય છે. ક્લોરોફિલ એમાં મુખ્ય રંજક દ્રવ્ય છે. કે અન્ય સહાયક રંજક દ્રવ્યો કેવા? કે અન્ય સહાયક રંજક દ્રવ્યો દ્વારા ગ્રહણ કરેલ પ્રકાશ શક્તિને મેળવે છે. હવે અન્ય સહાયક રંજક દ્રવ્યો કયા? તો કે કેરોટીનોઇડ્સ, બિલીપ્રોટીન. કેરોટીનોઇડ્સ, બિલીપ્રોટીન વગેરે. તો આ જે છે કેવા છે? અન્ય સહાયક રંજક દ્રવ્યો. આપણે જે પ્રકાશ સંશ્લેષણ રંજક દ્રવ્યોના પ્રકાર છે ક્લોરોફિલ એ, બી, કેરોટીનોઇડ, રોડોપ્સિન વગેરે. તો કે ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીનોઇડ્સ, રોડોપ્સિન વગેરે જેવા રંજક દ્રવ્યો જે છે એ પ્રકાશ સંશ્લેષણીયના રંજક દ્રવ્યોના પ્રકાર છે. જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.